પાંડેસરામાંથી નકલી પનીર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। રેડ દરમિયાન અધિકારીઓએ ફેક્ટરીમાંથી કુલ 1401 કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો કબજે કર્યો છે। આ સમગ્ર કાર્યવાહી મનપાના આરોગ્ય અધિકારી મારફત કરવામાં આવી છે। ઝડપાયેલા પનીરના નમૂનાને તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યો। 25 દિવસ બાદ આવેલ રિપોર્ટમાં પનીર ફિલ્ડ જાહેર થયું। મનપા અને એસઓજી દ્વારા આ મામલે ગુનો નોંધી ફેક્ટરી સંચાલક સામે કાનૂની કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે। ઉપભોક્તાઓના સ્વાસ્થ્ય સાથે રમત થતી અટકાવવા આ પ્રકારની કાર્યવાહી તીવ્ર કરવામાં આવશે એમ અધિકારીઓએ જણાવ્યું છે। ફૂડ સિટી ઓફિસર સુરત મહાનગરપાલિકા સાહેબ કઈ જગ્યાએ શું કાર્યવાહી કરાઈ છે? તારીખ 3/3/2026ના રોજ અત્રેના એસએમસીના ફૂડ સિટી ઓફિસર અને એસઓજીની સંયુક્ત કામગીરી અંતર્ગત ઠેકાણું ભીડભંજન પાંડેસરા ખાતે શંકાસ્પદ પનીર બનાવવાની ફરિયાદના અનુસંધાનમાં અમે અહીંથી ગયા હતા। સાહેબ કેટલા કિલો પનીર ત્યાંથી ઝડપાયું હતું? 1400 કિલો જેટલો પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। સાહેબ નમૂનો લીધા હતા અને રિપોર્ટ આવ્યો છે, શું આવ્યું છે રિપોર્ટ? જે પનીરનો નમૂનો લેવામાં આવેલો હતો તે પનીર સૌ સ્ટાન્ડર્ડ જાહેર હોય ત્યાં ફેટ એસએનએફ અને પ્રોટીનનું પ્રમાણ જે ધારધોરણ હોય એ નિયત માત્રામાં ન હોવાના કારણે સૌ સ્ટાન્ડર્ડ છે, જેથી એફએસએસઆઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ એની અંતર્ગત સંસ્થા અને ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે।